કેટલીય નવી શરૂઆતોનું ભૂમિપૂજન અને લોકાર્પણ અહીંયા આજે મને કરવાનો મોકો મળ્યો। બનાસકાંઠાની અંદર ગલબાભાઈએ જે યાત્રા શરૂ કરી એ યાત્રા ધીરે 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 વધતા વધતા 400 રૂપિયાનું દૂધ ભરાતું એમાંથી 24,000 કરોડના વેપાર સુધી પહોંચી છે। 24,000 કરોડના। અને અહીંયા બહેનો બેઠી છે। હું દેશભરમાં જ્યાં જઉં છું ત્યાં કહું છું કે ગુજરાતની બહેનોએ ગુજરાતના ગામડાને સમૃદ્ધ કરવાનું કામ મારી ગુજરાતની માતાઓ બહેનોએ કર્યું છે। એમને આગળ વધાર્યું। અહીંયા બેઠેલા સૌ કિસાન ભાઈઓ બહેનો, ખેડૂત ભાઈઓ બહેનો અને વિશેષ કરી સહકારી આગેવાનો, ગામની દૂધ મંડળીના ચેરમેન, બનાસના ડિરેક્ટરો, ખરેખર તમને બધાને ખબર નથી કે તમે કેવો ચમત્કાર સર્જ્યો। 24,000 કરોડની એક કંપની ઊભી કરવી હોય તો કોર્પોરેટને પણ પરસેવા છૂટી જાય। મારી બનાસની બહેનો અને મારા ખેડૂતોએ જોત જોતામાં 24,000 કરોડની કંપની ઊભી કરી। અને આજે હું મારી સાથે દેશની સંસદના બંને સદન, લોકસભા અને રાજ્યસભા, એના પ્રતિનિધિઓને લઈને આવ્યો છું। 2 દિવસથી એ લોકો અહીંયા છે અને જાન્યુઆરીમાં દેશભરની બધી ડેરીના 250 ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર આવવાના છે તમારો પરાક્રમ જોવા માટે, તમારો ચમત્કાર જોવા માટે કે બનાસકાંઠાએ શું કર્યું છે। મિત્રો, 85, 86, 87 ના દુકાળમાં હું એક કાર્યકર્તા તરીકે અહીં આવતો હતો। લૂ વાય, ગરમ લાય, પવન અને માણસને શરીરનું બધું પાણી વરાળ બનીને ઉડી જાય એવું વાતાવરણ હતું। ખેડૂતો મળતા પૂછતા, અમે જૂના ચંપલ અને સુખડી વેચવા જતા, જ્યાં સરકારી કામ ચાલતું, ત્યાં ચોકડીઓ પાડવાનું કામ ચાલતું, ત્યાં અને પૂછતા કેટલી ખેતી થાય। આકાશી ખેતી, એક ચોમાસું પાક થતો। હમણાં મેં શંકરભાઈને પૂછ્યું કે શંકરભાઈ શું છે સ્થિતિ ખેતીની? એમને કહ્યું, સાહેબ 3 પાક આજ મારા બનાસકાંઠાનો ખેડૂત 3 પાક। મગફળી એ વાવે, બટાકા એ કરે, કોઈ ઉનાળુ બાજરો એ કરે અને ચોમાસાનો એ પાક કરે। બનાસકાંઠાની અંદર 3 પાક લેતી ખેતી 25 વર્ષ પહેલા સ્વપ્ન હતું। નરેન્દ્રભાઈએ ગુજરાતના પાણીવાળા વિસ્તારમાંથી પાણી બનાસમાં વાળવાનું કામ કર્યું। સુજલામ સુફલામ યોજના અને નર્મદા, મહીકાંઠાનું વધારાનું પાણી અને નર્મદાનું પાણી બનાસકાંઠામાં આવ્યું। અને પહેલા મારા બનાસકાંઠાનો ખેડૂત બીજા માટે મજૂરી કરતો, એને પોતાની જમીનને સ્વર્ગ બનાવીને આજે બનાસકાંઠાને સમૃદ્ધ કરવાનું કામ કર્યું છે। સમૃદ્ધ કરવાનું કામ। ને મિત્રો, આપણા ત્યાં એવી પરંપરા નથી, આદત નથી, આવડત નથી। કોઈ મોટું કામ થયું હોય તો એનું ડોક્યુમેન્ટેશન કરવું, એનો ઇતિહાસ બનાવો। પરંતુ મેં 2 યુનિવર્સિટીઓને કામ સોંપ્યું છે। બનાસકાંઠા અને મહેસાણાની અંદર જળ સંચય અને જળના માધ્યમથી, પાણીના માધ્યમથી જે સમૃદ્ધિ આવી, જીવનમાં પરિવર્તન આવ્યું, એનો ઇતિહાસ લખવાનું કામ 5 જુવાનિયાઓ કરે છે। અને મને વિશ્વાસ છે બનાસકાંઠાનો આ પરિશ્રમ પૂરા દેશ માટે પ્રેરણા સ્ત્રોત બની સુવર્ણ અક્ષરથી ગ્રામીણ વિકાસના ઇતિહાસમાં નોંધાશે। મિત્રો,
99 राष्ट्र सबसे पहले।